नमस्ते विद्यार्थी मित्रों, हूँ वाजा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 9 विषय गणित प्रकरण नंबर 9 वर्तुळ तेना अगत्यना एवा एमसीक्यू जे धोरण 9 विद्यार्थी ने पण काम लगी सके छे તેમજ ટાટ એસની એક્ઝામ જે ઉમેદવારો આપવાના છે તેના માટે પણ આ એમસીક્યુ ખૂબ જ અગત્યના છે। જોઈએ પ્રશ્ન 1, एक वर्तुळનું કેન્દ્ર O છે। કોઈ એક વર્તુળનું કેન્દ્ર O છે તેની જીવા AB ની લંબાઈ 8 સેમી છે। જો કેન્દ્ર O થી જીવા AB નું લંબ અંતર 3 સેમી હોય તો તે વર્તુળનો વ્યાસ કેટલો થશે। અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે આપણને અંદાજ આવી જશે। આપણી પાસે કોઈ એવું વર્તુળ છે અને વર્તુળમાં શું છે તો કે વર્તુળનું કેન્દ્ર આપણી પાસે છે O। આ એનું કેન્દ્ર O છે। તેની જીવા AB ની લંબાઈ 8 સેમી છે। જીવા AB ની લંબાઈ કેટલી છે 8 સેમી છે। અહીંયા આપણે આ જીવા દોર નાખીએ તો કે જીવાની લંબાઈ 8 સેમી છે। જો કેન્દ્ર O થી જીવા AB નું લંબ અંતર અહીંયા આપણને શું કીધું છે કેન્દ્રથી જીવા AB નું લંબ અંતર એટલે કે સીધો જે લંબ બનાવતો હોય એનું અંતર આપણને આપેલું છે કે આ જે લંબ બનાવે છે જીવા અને કેન્દ્રને એ લંબનું અંતર છે 3। આ આખી લાઈન છે 8ની છે અને અહીંયાથી વચ્ચે એક આપણે લાઈન ડ્રો કરીએ એટલે બંને ભાગ કેટલાના થાય 4 4ના થાય। તો આ બાજુ પણ 4 અને આ બાજુ પણ 4 આવશે। હવે આપણને શું પૂછ્યું છે જો કેન્દ્ર O થી જીવા AB નું લંબ અંતર 3 સેમી હોય તો વર્તુળનો વ્યાસ કેટલો। વર્તુળનો વ્યાસ આપણને પૂછેલો છે। જો અહીંયા કેન્દ્ર છે, આ કેન્દ્રથી હું આવી રીતે લાઈન ડ્રો કરું તો આપણને શું મળે ત્રિજ્યા મળે પહેલાં તો। અને જો તમને આવો આઈડિયા આવતો હોય તો અહીંયાથી આ લંબ હોય એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવતો હોય અને 90 અંશનો ખૂણો બનાવે તો હંમેશા પાયથાગોરસ પ્રમેય લાગે। પાયથાગોરસ પ્રમેય આપણને આવડતો હોય તો લગાડો, અથવા તો જો તમને ત્રિપુટી આવડતી તો તમે સીધી જ તે પાયથાગોરસની ત્રિપુટીથી આન્સર લાવી શકો છો। અહીંયા 4 છે, અહીંયા 3 છે તો આ કર્ણ કહેવાય ને કર્ણ હંમેશા કેવો હોય તો કે બંને બાજુ કરતાં મોટો હોય એટલે કે આપણને જો યાદ હોય ત્રિપુટી તો આ શું થાય 5 થાય। પાયથાગોરસની ત્રિપુટી છે 3 4 અને 5ની તો આ આપણને કેટલું મળશે 5 મળશે। પણ આ 5 છે એ શું છે ત્રિજ્યા છે। આપણને પૂછ્યો છે વર્તુળનો વ્યાસ એટલે કે ત્રિજ્યાના આપણે કેટલા કરવા પડે બમણા કરવા પડે તો આપણને વ્યાસ મળે। તો અહીંયા 5 ગુણ્યા 2 કરશો એટલે શું આવશે 10 આવશે અને 10 છે એ આપણો આન્સર છે સાચો। 10 સેન્ટીમીટર વર્તુળનો વ્યાસ પૂછ્યો છે એટલે 10। જો વર્તુળની ત્રિજ્યા પૂછ્યો તો 5 લખી શકત। ત્યારબાદ જોઈએ જો કોઈ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ અંતરાયેલો ખૂણો 80 અંશનો હોય। વર્તુળના કોઈ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ અંતરાયેલો ખૂણો કેટલો હોય છે 80નો હોય તો તે જ ચાપ દ્વારા વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ અંતરાયેલો ખૂણો કેટલો હોય છે। જો આ એક આપણો પ્રમેય છે જે સીધું જ પ્રમેય આપણે આમાં બેસાડવાનું છે। આપણને શું કીધું છે કેન્દ્ર આગળ અંતરાયેલો ખૂણો હોય એ 80 છે અને એક પ્રમેય છે કે કોઈ પણ કેન્દ્ર આગળ અંતરાયેલો ખૂણો હોય એ બાકીના ભાગ દ્વારા બનતા ખૂણા કરતાં કેવો હોય અડધો હોય। એટલે કે જો આપણને વર્તુળના બાકીના ભાગ પર અંતરાયેલો ખૂણો શોધવાનું કીધું છે એટલે આપણે શું કરશું 80/2 કરશું। 80/2 કરો એટલે શું આવે 40। તો 40 આપણો જવાબ હશે ઓપ્શન નંબર A। આ સીધો પ્રમેય આધારિત દાખલો છે જે આપણે પ્રમેય શીખવાડ્યા હોય ત્યાં આપણે સમજાવી દીધું છે એટલે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, ચક્રીય ચતુષ્કોણ ABCD છે। પહેલાં તો ચક્રીય ચતુષ્કોણ એટલે શું તો કે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ એક વર્તુળમાં આવી જતા હોય તેવું વર્તુળ દોરવાનું છે। આવું કોઈ વર્તુળ હોય અને એમાં આવી રીતે કોઈ ચતુષ્કોણ હોય તો આને આપણે કહીએ છીએ ચક્રીય ચતુષ્કોણ। અને ચક્રીય ચતુષ્કોણનો એક નિયમ છે। ચક્રીય ચતુષ્કોણ શું કહે છે તો કે ચક્રીય ચતુષ્કોણ જ્યારે પણ હોય ત્યારે સામસામેના બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય। જ્યારે ચક્રીય ચતુષ્કોણની વાત આવે તો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થતો હોય 180 અંશ થતો હોય। અહીંયા જો A ને C આપણે અહીંયા અમે ડ્રો કરેલું હતું કે આ વર્તુળ હોય એની અંદર આવી રીતે આપણે ચતુષ્કોણ દોરેલો હોય તો ચતુષ્કોણના નામ આપીએ A B C ને D। તો આ A અને C બંને કેવા થશે એકબીજાના પૂરક થશે એટલે કે બંને ભેગા થઈ અને 180 અંશ બનાવતા હશે। જો તો આપણે અહીંયા પણ એ જ કરીએ બંનેનો સરવાળો કરીએ પહેલાં A વત્તા C
એ વત્તા સી ઇઝ ઇક્વલ ટુ 180. એનું માપ આપણને આપ્યું છે 2x પ્લસ 10. હવે અહીંયા પ્લસની નિશાની છે, અહીંયા આપણે સી, તો સીની વેલ્યુ આપણને આપી દીધેલી છે 3x પ્લસ 3x અને -20. માઇનસ પ્લસ શું થાય, માઇનસ જ થાય, એટલે -20 બરાબર 180. હવે જો અહીંયા 2x છે 3x છે, બંનેનો સરવાળો કરીએ તો શું આવશે, 5x આવશે. 10માંથી 20માંથી 10 છે એટલે કે 10 આવશે અહીંયા. અને આ 10 છે એ પાછા 180ની ઓલી બાજુ જાય, એટલે આ અહીંયા કેવા -10 આવે, કારણ કે 20 મોટી સંખ્યા છે, મોટી સંખ્યાની નિશાની આવે. આ -10 આવ્યા એ ઓલી બાજુ જાય, એટલે 180 પ્લસ 10 થાય, 180 પ્લસ 10 થઈ જાય સામે છે તો, એટલે કે 190 આવે આ બાજુ. 190 અને 5x બંનેને આપણે સરખાવીએ, 5x બરાબર 190. 190 ભાગ્યા 5 કરશો એટલે આવશે 38. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 38. જો ફરી એક વખત કહી દઉં, તમારે કોઈ રીત ગોખવાની જરૂર નથી, માત્ર તમને ત્રિકોણનો પ્રમેય આવડતો હોય, ચક્રીય ચતુષ્કોણ શું છે એની ખબર પડતી હોય તો આપણને આપોઆપ દાખલા આવડી જાય. એ અને સીનો સરવાળો કરવાનો છે અને પછી આપણે વેલ્યુ શોધી લેવાની છે એક્સની, બસ આટલું જ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ માટે નીચેનાથી કયું વિધાન સત્ય છે? વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ માટે કયું વિધાન સાચું છે? તો કે હંમેશા એ કેવા હોય, સમાન માપના હોય. વર્તુળની એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ હંમેશા કેવો હોય, સમાન માપના હોય છે. આ પણ શું છે, એક પ્રમેય છે, અને પ્રમેય આપણે ત્યારે સાબિત કરતા હોઈએ છીએ, તેથી અહીંયા હું સાબિતી આપતી નથી, પ્રમેયને આપણે સીધો અહીંયા સ્વીકારવાનો છે કે હંમેશા કેવા હોય, સમાન માપના હોય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. એક વર્તુળમાં બે સમાન જીવાઓ એ બી અને સી ડી આવેલી છે. જો આપણને શું કીધું છે, એક વર્તુળમાં બે સમાન જીવાઓ એ બી અને સી ડી આવેલી છે. આ કોઈ વર્તુળ છે, એમાં સમાન જીવાઓ એ બી અને સી ડી છે, એ બી અને સી ડી છે. હવે કહે છે એ બી કેન્દ્ર આગળ, આને આપણે નામ આપી દઈએ એ બી અને સી ડી. જો હવે આપણને આપ્યું છે, જો એ બી કેન્દ્ર આગળ 65નો ખૂણો બનાવે, એ બી છે એ કેન્દ્ર આગળ, અહીંયા વચ્ચે કોઈ કેન્દ્ર હશે, એ કેન્દ્ર આગળ એ બી છે એ કેવો 65નો ખૂણો બનાવે, એટલે કે આ ખૂણો છે એ 65 અંશનો હશે. તો જીવા સીડી દ્વારા બનતા કેન્દ્ર આગળ બનતા, સીડી દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું હોય? તો હમણાં જ આપણે વાત કરી કે કેન્દ્ર આગળ બનતા ખૂણા, અને આમે તમે જુઓ તો આ પણ એક અભિકોણની જોડા પણ આમ તો દેખાય છે. તો કેવા હોય, અભિકોણ હંમેશા સમાન હોય, અને એક જ વૃત્તખંડમાં આવેલી બે જીવાઓ જો બનાવતી હોય ખૂણા તો એ હંમેશા કેવા હોય, સમાન હોય. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 65. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. જો એક વર્તુળની બે સમાન જીવાઓ, જો એક વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર એકબીજાને છેદતી હોય તો પ્રમેય મુજબ કયું વિધાન સાચું છે? જો આ પણ એક પ્રમેય છે, તેથી આપણે આને સાબિતી કહી દેશું નહીં, સીધું આપણે સ્વીકારી દેશું. તો કે ઓપ્શન 1 એ છે એ આપણો સાચો જવાબ અહીંયા બનશે, ઓપ્શન એ. એક જ જીવાના ખંડો બીજી જીવાના અનુરૂપ ખંડોને શું હોય, સમાન હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કેવો હોય? અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કેવો હોય, કાટકોણ હોય છે, કારણ કે 90 બનાવતું હોય છે, તેથી હંમેશા અર્ધવર્તુળના અંતર્ગત ખૂણાનું માપ હંમેશા કેવું હોય, 90 ડિગ્રી હોય, એટલે એને આપણે કાટકોણ કહીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 8. 3 અસમોહિક બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો કે 3 અસમોહિક બિંદુમાંથી હંમેશા એક અને માત્ર એક જ વર્તુળ છે એ પસાર થશે, અને આ એક અને માત્ર એકને આપણે ગણિતની ભાષામાં અનન્ય પણ કહી શકીએ છીએ. તો આપણને એમ આવો ઓપ્શન ન આપેલો હોય અને અનન્ય આપેલો હોય તો પણ આપણે શું ટીક કરશું, અનન્ય. પ્રશ્ન 9. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં જો A - C બરાબર 60 હોય તો ખૂણા સીનું માપ કેટલું થાય? હવે આપણે શું શોધવું છે? તો કે આમાં પણ આપણે ચક્રીય ચતુષ્કોણ આપેલો છે, ચક્રીય ચતુષ્કોણનો સામસામેના ખૂણાઓ કેવા હોય, 180 અંશ બનાવતા હોય, બંનેનો સરવાળો 180 અંશ થતો હોય.
તો એ વસ્તુને અને આ વસ્તુને આપણે ભેગી કરશે। જો એ ને સી સામસામેના ખૂણા તો હશે તે આપણને ખબર પડી જાય। તો કે એ વત્તા સી બરાબર 180। આપણને ખબર છે શું કામ 180? કારણ કે એ બંને કેવા હોય, એકબીજાને પૂરક હોય, તેથી એ માઇનસ સી। હવે જો આપણે અહીંયા સીને ગોતવો છે એટલે આપણે શું કરશું? બાદબાકી કરશું બંને સમીકરણની। આ પહેલું સમીકરણ આ હતું અને બીજું સમીકરણ આ છે, બંનેની આપણે બાદબાકી કરશું કારણ કે આપણને એ મેળવવો છે। તો બાદબાકી કરશું એટલે એ છે એ બંને ઉડી જશે, અહીંયા માઇનસની નિશાની પ્લસ સી બંને કેવા થાય? ભેગા થઈ જાય એટલે 2c અને 180 માઇનસ 60। 180માંથી તમે 60 કાઢો એટલે કેટલા વધશે? 120। અને સી બરાબર આપણે મેળવવું છે તો સી બરાબર 120 ભાગ્યા 2 એટલે કે 2 છક 12। તો આપણો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી 60। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10। 10 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં 16 સેમી લંબાઈની એક જીવા દોરવામાં આવે છે। તો આ જીવાનું વર્તુળના કેન્દ્રથી લંબ અંતર કેટલું હોય છે? આપણે હમણાં પહેલો દાખલો જે જોયો એના જેવો જ દાખલો છે। તો જો એક વર્તુળ આપણે દોરવાનું છે, પછી શું કહે છે? 10 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં 16 સેમી લંબાઈની એક જીવા દોરવામાં આવે। આની આપણને ત્રિજ્યા આપી દીધેલી છે અને આ આપણને જીવા આપી દીધેલી છે। ત્રિજ્યાનું માપ કેટલું છે? તો કે 10 સેમી છે, આ 16 આખાની વેલ્યુ છે અને આપણને આ લંબ અંતર શોધવાનું કીધું છે। આ આખાની વેલ્યુ કેવી છે? 10 છે, એટલે આટલાની વેલ્યુ કેટલી થઈ? આખાની વેલ્યુ 16 છે એટલે આટલાની વેલ્યુ 8 થઈ અને અહીંયા આવશે 5। જો તો આપણને અંદાજો આવી જ છે, અહીંયા 8 આવ્યું, આખું 16 છે એટલે 8। અહીંયા શું આવશે? 10 સેમી। તો અહીંયા શું આવે? તો કે પાયથાગોરસની ત્રિપુટી જો તમને યાદ હોય તો 8, 10 અને ત્રીજું માપ કયું હોય? હંમેશા 6 હોય। તો આપણે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બનશે। અથવા તો તમે પાયથાગોરસ પ્રમેય આખો લગાવીને પણ કરી શકો છો। એક વખત એ પણ હું તમને દેખાડી દઉં છું કઈ રીતે થશે। જો પાયથાગોરસ પ્રમેયથી કઈ રીતે કહે? તો કે આપણને ખબર છે આ કોઈ વર્તુળ છે, એની ત્રિજ્યા આપી દીધેલી છે અને જીવા આપી દીધેલી છે। આપણે અહીંયા આપણને એની જીવા આપેલ છે અને આ લંબ અંતર ગોતવાનું છે, ત્રિજ્યા આપણે આવી રીતે લઈએ એટલે આપણને એક ત્રિકોણ મળે। અને પછી આમાં તમે પાયથાગોરસ પ્રમેય લગાડો એટલે આપોઆપ જવાબ તમારો આવશે। ચલો આજના પ્રશ્નો અહીંયા રાખીએ છીએ, ફરી મળીશું આવતા લેક્ચરમાં। ત્યાં સુધી થેન્ક યુ સો મચ।